જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે જો આપણે છે ને કામ પૂરું થઈ ગયું છે આજે તો, અને નવું કામ લેવા ગયા છે પપ્પા. અને છે ને વરસાદ જેવું જો થઈ ગયું છે, વરસાદ આવે છે. હમણાં આવ્યો તો પછી રહી ગયો, અત્યારે જો હવે પાછું છે ને વરસાદ જેવું થઈ ગયું છે. અને અમારે જવું છે હવે માર્કેટમાં, કેમ કે આજે ને કામ પૂરું થઈ ગયું છે અને બનાવવાના છે આપણે વડાપાઉં. તો બધી સામગ્રી લેવા આપણે છે ને માર્કેટમાં જવું પડશે. તો કેટલાય દિવસો પછી આપણે છે ને માર્કેટમાં જઈએ. તો હાલો બધા છે ને કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો, ઓકે? હલો ગાઈઝ, છે ને 6 વાગી ગયા છે ને બહુ જ વરસાદ જેવું થઈ ગયું ને તોય અમે રિસ્ક ઉઠાવી જઈએ માર્કેટમાં. હું ને પૂછી દીધી, પણ હવે જોઈએ હવે શું થાય. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો. પૂજા દીદી, પૂજા દીદી ને બહુ વાર લગાડે. જોઈએ હવે વરસાદ આવે છે તો આપણે પલરીને આવશું, બીજું શું હોય એમાં? શું હોય ત્યાં હાલો ને ન બનાવ્યા આલ્યો ઠેલી. હાલો ગાઈસ, તો હું ને પૂછે દીદી છે ને નીકળી ગયા છે ઘરેથી, એટલે પાટલી શેરી પડી ગયા છે. અને અહીંયા છે ને આનથી અમારે પાટલી શેરી રહી ને અહીંયા જ અમારે જવાનું છે. માર્કેટમાં ઠેઠ લગી નથી જવાનું, પાટલી શેરી ત્યાં જ અમારે ડેરીએ જવાનું બધી વસ્તુ લેવા. અને પૂછે દીદી આપણે ઠેલી લઈ લીધી છે. અને જો અમે અત્યારે જઈ રહ્યા છીએ ને વરસાદ છે ને બહુ એટલે બહુ અંધારો આવતો નથી, બહુ એટલે બહુ અંધારો છે. હું એમ બોલી સાંભળવાનું તને ગાય સાંભળી ગયા છે. ઓકે, તો ચાલો છે ને આપણે બધા તમે બધા એને કન્ટિન્યુ એના વ્લોગમાં બન્યા રહીજો. ગાય ગુજરાતી ઓલામાં કરવાનું એલી શું થાય ચશ્મા કઈ દેખાતું નથી. આંધળા થઈ ગયા કડીક થાય ચશ્મા ઉપર પાણી પડી જાય તો ન દેખાય ને. વરસાદ આવે હાલો ગાઈસ, અમે એને બ્રેડ ને પાઉં ને બધું લઈ લીધું. પૈસા પાછા આવે ને એટલે ગોજો. હાલો ગાઈસ, હવે છે ને અમે ગાંઠિયા લેવા માટે આવી ગયા છીએ. અમારે ફાફડી ગાંઠિયા લેવાના છે 250 લેવાના પૂજે. તો છે ને અમારા ગાંઠિયા થઈ ગઈ છે ને પછી હવે આપણે ઘરે જવાનું. ચાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીશું. બીજા દીદીએ પણ ટીટોળો લીધો, કાંઈ દેખાતું નથી, કાંઈ દેખાતું નથી, બધું દેખાય. ચશ્મા વગર આજ તો ચશ્મા પહેરતા હું ભૂલી ગઈ ને તોય મને બધું દેખાય. ને પછી કાંઈ દેખાતું નથી, ચશ્મા પહેર્યા ને તોય. ચશ્મામાં પાણી અડી જાય તો ન દેખાય, ચશ્મા વગર દેખાય. શું દેખાય? શું હાલો છે ને હવે આપણે છે ને ઘરે જઈને વડાપાઉં બનાવશું ને ત્યારે જ મળશું. ઓલા હે ને કારખાના હવે આપણે છે ને ઘરે જઈને વડાપાઉં બનાવશું ને ત્યારે જ મળશે. ગાઈઝ, હવે અમે હે ને ઘરે નથી જતા, અમે બીજી દુકાને જઈએ, કેમ કે પૂજા દીદી ઘરે પૂગવા આવ્યા ને ત્યારે રોન કાઢી કે એને આપણે બટર લેવાનું ભૂલી ગયા. તો હવે અમે બીજી દુકાને જઈશું. હાલો ગાઈઝ, એ દુકાને પણ અમને છે ને બટર ન મળ્યું એટલે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અને હવે છે ને આપણે ઘરે માખણ હોય ને એ તો સોપડીને ખાઈ લીધે, સમજાણું? સમજાઈ ગયું? બહાર જ. હાલો તો હવે કાંઈ વાંધો નહીં, હવે આપણે છે ને ઘરે જ જઈએ સીધા. આપણું ઘર હવે છે ને આવી જઈએ થોડીક જ વારમાં. હાલો ગાઈઝ, હવે છે ને પૂજા દીદી હલો ગાઈઝ, હવે છે ને વરસાદ દીદી લીલી ચટણી બનાવે છે. તો જો આમાં કોથમીર ને ફુદીનો ને મરચી ને સેવ ને બધા મસાલા નાખી દીધા છે. સેવ નાખીએ ને મરચી નાખીએ ને કાલા નમક એટલે કે ઓલું હંચળ કહેવાય ને એ નાખ્યું એ, અને એક મીઠું નાખ્યું એ, ખારો અને આપણે છે ને લીલી ચટણી બનાવી છે. અને ફુદીનો મતલબ નાખવાનો હોય પણ આપણે અત્યારે અહીંયા ઘરે અવેલેબલ નથી એટલે આપણે કાંઈ નાખ્યું નથી. હવે આને આપણે એને ક્રશ કરી નાખીએ. હાલો ગાઈસ,
ગાઈસ તો છે ને હવે વડા બનાવવાના છે પાકું છે ને અને ચટણી મેં બનાવી નાખી છે અને એને વડા બનાવવાના છે ને તો વડા માટે બધું કરી નાખ્યું છે રેડી ને હવે બેટર બનાવે છે અને વડા કરવાના છે અને પછી આપણે વડા પાઉં બનાવશું લાઈટ વાળામાં થઈ વડા પાઉં બનાવશું વડા પાઉં હાલે પણ એને મોટા મોટા એવા બનાવ્યા ને કે આપણને ઉપાડવા એમાં પાવમાં દબાવવાનું ને એટલે એવડું બરોબર જ કહેવાય. હા ભાઈ પૂછી દીધી વડાપાવ બહુ ભાવે છે. હાલો ગાઈસ તો અમે જો એને વડા બનાવશું પૂજા દીદી આ વડાને હને હળગાવી નાખ્યા એટલે ગેસ ધીમો ફૂલ કરાય ખબર ના હળગાવી પડતી. દીધા છે. હવે લઈ લો હા લઈ લે પણ આ જારો લઈ લે ને ભાઈ. આ નાખ દે તેલ આખું ઊંધું કેમ કરે પૂજા દીદી પણ હે ને વડા એને એકાય બધાય ફોકી દીધા તેને કેમ અહીંયા રસોઈયો હોય એમ. કાય ભગવાન ખાલી સેડાવાનું કીધું તો કેવો કરે. તે સેડાવ્યા હું હા કે બોલતી ને હાલ મમરી પાડ હાલો ગાઈસ હવે અમે મમરી કેમ પાડી ની જોઈ લ્યો થઈ ગયું રેવડી और ये हमारा वड़ा बन के हो गया है रेडी શાંતિ રાખે હજી બને. હાલો ગાઈસ પૂજે દીદી ને વડા બનાવે તો શું કહેવાય પાણીને છને શેકી અને આ એટલું બની ગયું છે. તબે ખાય ને તબ આવી ગયા છે તારે ખાવાનું હોય વડા વડાપાઉં વડાપાઉં. હેલો ગાઈસ વડા બનાવું છે વડા બનાવ તું શાંતિ રાખ ને ઘડી વડાપાઉં બનાવે છે વર્ષા દીદી. હવે કા જોઈએ તો હું દઉં ना थैंक्स. और ये बन के हो गया रेडी वड़ा पाव. और सब आ जाओ वड़ा पाव खाने के लिए अरे भाई गुजराती बोलो. ये હાલો ગાઈઝ વાગી ગયા છે રાતના 9:30 અને ફાઇનલી જો આપણે વડાપાઉં બનીને રેડી થઈ ગયા છે અને બધા જો વારું કરવા બેસી ગયા છે અને પપ્પા અને બધા બેસી ગયા છે. પપ્પા કેવા બેના છે? સરસ બેના. મીરા કેવા બેના છે? ઓ હાલો બધા એમ કે સરસ મજાના બેના તો હવે આપણે છે ને ઝાપટવા મંડી ગયા તો હાલો બધા વારું કરવા.